નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। ગાંધીનગર ખાતે વિધાનસભા હોલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળવાની છે। સીએમ અને ડેપ્યુટી સીએમ તથા મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે। બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની પણ હાજરી। તો રાજકીય ગરમાવાની વચ્ચે ભાજપ ધારાસભ્યોની બેઠક હાલ તો સૂચક માનવામાં આવી રહી છે। સીએમ અને ડેપ્યુટી સીએમ આજની ધારાસભ્યોની બેઠકને રૂટીન ગણાવી ચૂક્યા છે। જો કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકમાં મહત્વની ચર્ચા થશે। બેઠકને હાલ તો ઘણી સૂચક માનવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે 2022ની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચા થશે બેઠકમાં તેવું મનાઈ રહ્યું છે। ભાજપે મંથન શરૂ કર્યું છે। ગાંધીનગર ખાતે વિધાનસભા હોલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક। સમજદાર રાજેન્દ્રસિંહ પરમાર જોડાઈ ગયા છે। રાજેન્દ્રસિંહ, ગાંધીનગર ખાતે વિધાનસભા હોલમાં ભાજપની ધારાસભ્યો સાથે મહત્વની એક બેઠક, કયા કયા મુદ્દાઓ મહત્વના રહેશે? ભાવિકા, વિધાનસભા સત્ર બાદ આજે વિધાયક દળની બેઠક યોજાઈ રહી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, એટલે કે વિધાયક દળના નેતા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે, પરંતુ એના જે એજન્ડા છે એ ગુપ્ત રાખવામાં આવી રહ્યા છે। માનવામાં એવું આવી રહ્યું છે કે કોરોનાના જે કોવિડ-19ની સ્થિતિના લીધે ગુજરાતમાં લોકોનો જે રોષ જોવા મળી રહ્યો છે એને લઈને કદાચ બેઠકમાં ચર્ચા થઈ શકે। અને બીજો એજન્ડા એવો પણ લાગી રહ્યો છે કે રાજકીય ચર્ચા થઈ શકે, અથવા તો સાંપ્રત જે મંત્રીમંડળ છે અથવા તો જે મુખ્યમંત્રીનું જે પદ છે એને લઈને આજે વિધાયક દળની બેઠકમાં ચર્ચા થઈ શકે। કારણ કે જેવી રીતે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ગુજરાતમાં જે રીતની નેતાઓ સાથે વન ટુ વન કરવામાં આવી રહ્યું છે, સંગઠનના આગેવાનો સાથે વન ટુ વન કરવામાં આવી રહ્યું છે, મંત્રીઓ સાથે વન ટુ વન કરવામાં આવી રહ્યું છે, એટલે લાગી રહી છે કે મોટો ફેરફાર પણ હોઈ શકે। આજે વિધાયક દળની જે બેઠક છે એના દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે અત્યારે જે એમએલએ છે તેઓ અહીંયા આવવાનું શરૂ થઈ ગયું છે। વિધાનસભા જે પ્રિમાઇસીસ છે ત્યાં એમએલએ આવી રહ્યા છે અને વિધાનસભામાં જે હોલ આવેલો છે એમાં વિધાયકોની, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે તમામ વિધાયક છે એમની બેઠક યોજાશે। આ બેઠકનો એજન્ડા એક એ માનવામાં આવી રહ્યું છે કે કોરોના કાળ દરમિયાન અને ખાસ કરીને બીજી લહેર દરમિયાન જે લોકોને જે મુશ્કેલી પડી છે અને લોકો દ્વારા, એટલે કે જે વેન્ટિલેટરની સુવિધા હોય કે પછી ઓક્સિજન, દવાઓ, આ તમામ જે સુવિધાઓ છે એને લઈને લોકોમાં જે રોષ હતો એ રોષને ઠારવવા માટે કદાચ આજની જે વિધાયક દળની જે બેઠક છે એ બેઠકમાં ચર્ચા થશે। ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી અને ખાસ કરીને લોકોનો જે રોષ છે એ રોષ કેવી રીતે દૂર કરવો। કારણ કે કોવિડ-19માં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે કામગીરી કરી છે એની માહિતી લોકો સુધી પહોંચાડવી, એની ચર્ચા પણ આજની વિધાયક દળની બેઠકમાં થઈ શકે છે। બીજી જે રાજકીય ચર્ચા થવાની છે એ સાંપ્રત 2022ની જે ચૂંટણી આવી રહી છે અને એમાં સીએમ ચહેરો કોણ હોઈ શકે, અથવા તો જે સાંપ્રત કેબિનેટ મંડળ છે એમાં કેટલાક ફેરફાર કરવાનું પણ ચર્ચા આજની જે વિધાયક દળની બેઠક છે એમાં થઈ શકે છે। પરંતુ તમામ સંભાવના છે જે વિધાયક દળની જે બેઠક છે એના એજન્ડા ગુપ્ત રાખવામાં આવે છે। 6 વાગ્યાની આસપાસ આ બેઠકની શરૂઆત થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા મુદ્દાઓ ઉપર અત્યારે ચર્ચા થશે। જી રાજેન્દ્રસિંહ, જે પ્રકારે ધારાસભ્યોની આ બેઠકને સીએમ તો રૂટીન બેઠક ગણાવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આપે પણ ઘણા મુદ્દાઓ ગણાવ્યા છે કે કોરોના કાળમાં જે પ્રકારની સ્થિતિ બની હતી, ક્યાંક ને ક્યાંક હવે લોકો વચ્ચે જનસંપર્ક શરૂ કરવો જરૂરી બનતો હોય છે। 2022ની પણ ચૂંટણીને લઈને હવે ક્યાંક ગુજરાતમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। લાગી રહ્યું છે કે ભાજપ પોતાની પકડ વધુ મજબૂત બનાવવા માટે ધારાસભ્યોને કેટલાક સૂચનો પણ કરી શકે। ચોક્કસથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે, યોજના આધારિત
એક આયોજન કરવામાં આવ્યું છે અને એ પ્લાનિંગ આધારે તમામ કાર્યકર્તા, સાંસદ હોય, ધારાસભ્ય હોય કે પછી નેતાઓ હોય, એમને એ આયોજન આધારે લોકો સમક્ષ જવાનું છે. પરંતુ કોવિડ-19ની સ્થિતિ એટલે કે કોરોનાની સ્થિતિના કારણે લોકોની અંદર જે રીતનો રોષ જોવા મળ્યો હતો, ખાસ કરીને બીજી લહેરમાં ગુજરાતમાં જે રીતનો સરકાર વિરુદ્ધ લોકોનો જે રોષ હતો, એ રોષને ઠારવવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે અને એ જ આયોજન આધારે કાર્યકર્તાએ, ધારાસભ્ય, સાંસદે અથવા નેતાઓએ છે. પરંતુ એ પહેલા સ્થિતિને સામાન્ય કેવી રીતે બનાવી તેને લઈને વિધાયક દળની જે બેઠક છે એમાં ચર્ચા કરવામાં, કારણ કે હાલ પણ લોકો જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે અથવા તો જેને મુશ્કેલી પડી છે એવા લોકોના મનમાં હજીએ પણ સરકાર પ્રત્યેનો રોષ જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ 2022નું ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના પ્રચાર માટે હવે કાર્યકર્તાઓએ લોકો સમક્ષ જવું પડશે અને ત્યાં ઘર્ષણ ન થાય. અને બીજી વસ્તુ એ છે કે કોવિડ એટલે બીજી લહેર દરમિયાન જે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ન હતો એવું પણ ચિત્ર બહાર આવ્યું હતું અને એ માનસિકતા પણ લોકોમાં જોવા મળી રહી છે. લોકો પણ એવું વિચારી રહ્યા છે કે ભાજપના સંગઠન અને સરકાર વચ્ચે સંકલન નથી. તો આ જે માન્યતા છે એ પણ દૂર કરવા માટે શું કરવું જોઈએ તેને લઈને ચર્ચા વિધાયક દળની બેઠકમાં થવાની છે. એટલે કે ખાસ કરીને સરકારે કોવિડ-19ની સ્થિતિ દરમિયાન શું કામગીરી કરી છે, આરોગ્યને લક્ષી શું કામગીરી કરવામાં આવી છે અને ત્રીજી લહેરને લઈને સરકારની શું તૈયારીઓ છે. અને બીજું કે વેક્સિનેશન ઉપર વધુ ભાર મૂકવામાં આવશે અને વેક્સિનેશન વધુમાં વધુ થાય, વધુમાં વધુ લોકો વેક્સિન લે, એનો મુદ્દો પણ આજની જે વિધાયક દળની જે બેઠક છે એમાં ચર્ચા કરવામાં આવશે. એટલે કોવિડ-19 અથવા તો સાંપ્રત રાજ્યની જે કોરોનાની સ્થિતિ છે એને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે વિકાસલક્ષી જે યોજનાઓ છે લોકો સુધી પહોંચાડવા માટેની જે ચર્ચા છે એ આજની બેઠકમાં કરવામાં આવશે. જી રાજેન્દ્રસિંહ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો મહત્વપૂર્ણ બેઠક છે એ શરૂ થવા જઈ રહી છે. સીએમ, ડેપ્યુટી સીએમ, મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ભાજપના ધારાસભ્યોની આ બેઠક છે.